हुआ था, गर्मी से तो उल्टी कर दिया, ये फटाक से पाइप निकाला हुआ था, मारने लगा। मानस तो ना ना नहीं करतो भाई બે વખત મારવાનો અધિકાર તમને કોણ આપ્યો? पहले मारने चालू कर दिया। જો અમદાવાદની અંદર તમે એએમટીએસ બસની મુસાફરી કરો છો તો હવેથી ચેતજો, કેમ કે અવારનવાર એવા સમાચારો તો સામે આવતા હતા કે એએમટીએસના બસના ડ્રાઈવરો દ્વારા બેફામ રીતે બસો ચલાવવામાં આવે છે અને અકસ્માતો થાય છે, ત્યારે લોકોનો જીવ જોખમાય છે। પરંતુ હવે બસની અંદર એક ઉલટી કરનાર વ્યક્તિને બસના ડ્રાઈવર દ્વારા લોખંડની પાઇપ વડે માર મારવામાં આવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા। અમદાવાદ એટલે કે મેગા સિટીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બસો ચલાવવામાં આવે છે, એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, જેને અમદાવાદના લોકો લાલ બસ તરીકે પણ ઓળખે છે। અવારનવાર આ બસોના અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે। એએમટીએસ બસના ડ્રાઈવરો બેફામ રીતે બસો ચલાવે છે અને અકસ્માત સર્જી બેસે છે, ત્યારે લોકોનો જીવ જોખમાય છે અને કેટલીક વખત લોકો પોતાનો જીવ ગુમાવી પણ દે છે। પરંતુ હવે બસની અંદર બેઠેલા લોકો પણ સુરક્ષિત નથી। જો તમને બસની અંદર ઉલટી થાય તો બસના ડ્રાઈવર દ્વારા તમને ઢોર માર મારવામાં આવશે, લોખંડની પાઇપ વડે માર મારવામાં આવશે અને તમારા હાથ પગ તોડી નાખવામાં આવશે। તો આવી જે ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, અમદાવાદની અંદર એએમટીએસ બસ જેનો નંબર છે 773, એ બસની અંદર જ્યારે મુસાફરી કરતો હતો ત્યારે ગરમીના કારણે તેને ઉલટી થાય છે અને બસના ડ્રાઈવર દ્વારા તેને લોખંડની પાઇપ વડે માર મારવામાં આવે છે। તેનો એક વિડીયો પણ વાયરલ થયો છે। તે વિડીયો પહેલાં આપ જોઈ લો, ત્યારબાદ એના વિશે વિગતે વાત કરીએ। क्या हुआ क्या? उल्टी हुआ था, गर्मी से तो उल्टी कर दिया, ये फटाक से पाइप निकाला हुआ था, मारने लगा। क्या हुआ? वोमिट कर दिया। हाँ, वोमिट, हाँ, तो उसके बाद एक ड्राइवर आया, पाइप लेकर मारने लगा। पाइप लगा के मार दिया। ड्राइवर कहाँ गया? ड्राइवर कौन है? ये भाई ड्राइवर है। भैया કેમ માર્યું તમે? હા ભાઈ વોમિટ કરી એટલે તમને અધિકાર આપ્યો છે ભાઈ મારવાનો? સાફ તો કરવું પણ બીજું કોણ? સાફ કરતો તો માણસ તો ના ના નહીં કરતો ભાઈ બે વખત મારવાનો અધિકાર તમને કોણ આપ્યો? पहले मारने चालू कर दिया। क्या? बोलना चाहिए, साफ ना करे तो मारे। ये भी एक જેવી રીતે વિડીયોની અંદર દેખાઈ આવે છે, વિડીયોની અંદર એક વ્યક્તિ છે જેને ઢોર માર મારવામાં આવ્યો છે, જેને લોખંડની પાઇપ વડે ડ્રાઈવર દ્વારા માર મારવામાં આવ્યો છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે। તે વિડીયોની અંદર ઈજાગ્રસ્ત વ્યક્તિ કહે છે કે તેને ઉલટી થઈ હતી, ગરમીના કારણે તેને ઉલટી થઈ હતી, ત્યારે બસના ડ્રાઈવરને ક્રોધ ચડતા તેને લોખંડની પાઇપ વડે માર માર્યો। જ્યારે નવજીવન ન્યૂઝે એએમટીએસના અધિકૃત અધિકારી સાથે વાત કરી ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઘટના સાચી છે, આ ઘટના કાલે બની હતી અને એએમટીએસના ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે નોકરી ઉપરથી ઉતારી મૂકવામાં આવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। જ્યારે અમે દરિયાપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે આવી કોઈ પણ ફરિયાદ નોંધવામાં આવી નથી। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર આ વ્યક્તિને માર મારવામાં આવ્યો છે અને જે ડ્રાઈવરે માર માર્યો છે તે પણ પોતાની દાદાગીરી દેખાડી રહ્યો છે કે ઉલટી કરી છે તો સાફ તો કરવું પડે ને, કોઈકને તો કરવું પડશે, તે માટે મેં એને માર માર્યો છે। મળતી માહિતી મુજબ આ ઈજાગ્રસ્ત વ્યક્તિ તે અત્યારે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલની અંદર સારવાર રહી રહ્યો છે અને માહિતી મળી રહી છે કે તેને હાથના ભાગે ઈજા પહોંચતા તેને હાથમાં સળીઓ નાખવો પડે તેવી પણ પરિસ્થિતિ છે। હાલ સુધી બસ આટલું જ। જો આપને આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ